ખરેખર સુગોમાં દરબાર એ સત્ય ઘટના છે. અત્યારે આ યુગની માલી પર ગમે તેવી તમારા પાસે સારી એવી ગાડી હોય અને કદાચ ફૂલ ટાંકી કરાવી લ્યો, એક રાતની માલી પર સંતોષ બુઆ 5 ગામડા 25 ગામડા કદાચ 100 ગામડા 150 બહુ થી બહુ 200 ગામડા તમારથી ફરાય. પણ જેથી હરપાલ દે મકવાણા ને મારી વડી આદિય શક્તિએ કીધું કે હરપાલ મારી આદિય શક્તિએ કીધું તું હરપાલ તારું જગતમાં કોઈ નથી ને, પણ બટા હું આદિય શક્તિ કહું છું. આ તારી રેવત નામની જે ઘોડી રહી ને, તું રેવત નામની ઘોડી પલાણ અને હું આદિયા ગરી કદાચ જો કેસરી સિંહ પલાણું અને એક રાતની માલી પર કદાચ 2300 ચાલા વારનો લાડલો નો બનાવું ને, એ તો મને વડી આદિયા શક્તિને કોઈ કહેજે હો, કોઈ કહેજે હો બાપા. મારો ગરીબનો મારો કદાચ જો 18 વર્ષની માલીમાં કોઈ ટૂટો વેલો હોય કદાચ મને સંખલ પરના ટોટાની દેવી મને બેસરાજીને ટપોરો માય ને બટા જો કદાચ વાંજિયા હોય જો વાંજિયાના ઘરે જો દીકરા નો દઉં ને એ દીદી મને બેસરાજીને મને ખોટ લાગે ભાઈ, બેસરાજીને મને ખોટ લાગે ભાઈ. કુકડા એકલા બાયતારા પગ ટુકડા પછી તરિયા ઓલા કાવાની માન જમી ગયો લઈ ઓલો પગલો પઠાણ ઓલી પાસની રાતે મરગા વિનરની બાર કોણ પાડે. તેથી ઈ મોગલી પવય હતા ને માતાજી ભગવતીના ભેખ હતા અને તેથી મારી સંકલ્પના ટોડેની દેવી પાસે જઈને ઓસિયર વાહુડું પાડવા વિનંતી તારા ડુંગરા ઓલા જમી ગયા ફુગલા પખાર વળી દેવી તારા ફુગડા હતા એ તો મોગલા પઠાણ જમી ગયા પરોડિયું થાય કેમ ખબર પડે. અને તેદી મારી સંકલ્પના ટોડેની દેવી મારી બેસરાજી બટા એ 6 મહિના તો કાલે વીતી જાય, 6 મહિના કાલે વીતી જાય પણ 6 મહિનાની પાછલી રાત આવે અને જો મોગલના પેકની માલિક પર કુકડે કુક નો બોલાવને તો મને સંકલ્પના ટોડાની મને બેસીને ખોટ લાગે હો, ખોટ લાગે હો. મારી રાત માળી રવલી કાપડ લારી
એ મને કુકડો કુ કરી બોલ્યો રે મરગોમાં જબરા એ તું જાજરીના જપમાં બોલ્યો રે મરગોમાં જબરા જો 18 વર્ષની કુંવાસી હોય ને કદાચ મને સુરવીર ને કદાચ ટકોરો મારે અને કોઈ વિપત પડે કોઈ બેરા પડે ને બટા જો એક ફેરે બોલાવજો એકની ખાનાના જવાબ દેતા પાછો પડું ને એ તેથી મને તારાના ધણી મને સુરવીર ને ખોટ લાગ્યો જ્યારે મારો તારાનો ધણી આવ્યો છે ત્યારે અમારા હસુ મામાનો નાનો ભાવ હતો એટલે બે કડી લઈ લઉં આવા તારાને સોરુને તારો આઈશરો રાખજે તારા બાલુડા કેરી લાજ રે સુરવીર આવા તારા કદાચ મેં ઉમવાળાના ખોલને દેવીને પેથીની તાવડીએ કદાચ સાયલા બાવળા હોય ને બટા જો મારા થાપાની માલિપા કદાચ ખોટ પડવા દેવનું વધેની માલિપા જઈને લૂંટાવાની વાતો કરું ને એ તેથી મને તાવડીને મારા થાપાની માલિપા ખોટ લાગે ભાઈ Yeah.
ઝીણા ઝીણા જને બસલા મેલા બે જગતમાં કીધું છે ભાઈ કુંજડી ચડી છે ને કારા વાદળે જેની લીધી વધે ની વાઈટ ભલા માણસ શબ્દ સમજવા જેવા છે કુંજડી હોય ને કારા વાદળે સડે હાથ સમુદ્ર ખારા હાથ સમુદ્ર મીઠા પાર કરી જાય પણ મામા ઓલા બેટ ની માલી પાસે ઝીણા ઝીણા બસલા મૂકા હોય ને એને નો પડે ખબર ઉડવાની નો પડે હાલવાની એ મારી સંખલ પરના ટોડાની દેવી મારી બેસરાજી ઓલા બેટ ની માલી પાસે ઝીણા ઝીણા જેમ પહોળા મહિલા હોય ને જોઈજે હો પાઈ ખુવિલાલા પહોળાની માયા મેલતી મળે મારા પાયખુ વિકરના પહોળા છે પણ બટા જગતની માલિકા કોઈ એવો સમય આવે ને કોઈ દુઃખ પડે અને કદાચ મને સંકલ્પ પરના ટોડાની દેવી મને બેસરાજીને બટા ટપોરો માર અને કદાચ જો કુંજડી વાળો વરાકડો લાવતા પાછી પડું ને એ તજી મને બેસરાજીને મારી વસ્તીનો કડકો હરામ છે ઓ કડકો હરામ છે ખબર પડે બાપ પણ બેટા મારા દીકરા કોઈ હાડા તંદીના કદાચ મણા આવે ને કદાચ મને બેસરાજીને મને ટપોરો માર અને કદાચ તારા જમણા પગનું ઠેબુ માર ને જો હાડા તંદીના કદાચ મણા બેઠા નો કરું ને એ તારી મને શંકર પરના ટોડની બેસરાજીને ભોજ લાગે બેસરાજીને ભોજ લાગે કોઈ તારા 5200 ભૂતાવળો કદાચ મને માં વણસારીને કદાચ ટકોરો માર અને બટા કદાચ સાતના મહાણિયામાં સૈન હુઈ જાવ ને જો તમારા સસ્તા રૂવાણાના માલી પાસેથી ખંડા ખાવા દઉં ને એ તરી મને માં વણસારીને મને ખોટ લાગે ઓ ખોટ લાગે ઓ
કારણ જગતમાં કીધું છે ભાઈ નિર્ધન્યો હું તો છે ને નિંદર ભૈરો છે ને પેટ ભૈરા ના તા. પણ જગતમાં ઓલો શાણ માણસ હોય ને એને નહીં મરણો હોય ઓલા શાણ ને પૂરા લાગે ભાઈ. પણ બેટા જગતની માલિબા કદાચ મને વીર પૂતળા ને કદાચ ટપોરો માય ને કદાચ એ જગતની માલિબા તારા કેન્સર જેવા કદાચ રોગ આવે ને કદાચ મને વીર ભૂતળા ને કદાચ ટપોરો મારે અને બટા જો તારા કેન્સર જેવા રોગ થી હાલી નો નીકળું ને એ તેની મને વીર ભૂતળા ને મારી વસ્તીનો કડકો આરામ છે ઓ મારી વસ્તીનો હોમંડે પરમાર એટલું કે છે માં બરાબર થયા પચાને માથે પાંચ મારે મુખમાં નથી મારી લોના દા અને ભગવતી મારે પિયરમાં ઉગો પીપળો હારિયામાં વાલભાઈ વડારણ સિવાય મારું કોઈ પણ ઓલા કામળ કરાવ્યા કરોડ દીધા વર્તિયા વાજાને ઘેર તેડાવો મારા મેળદા આપાના ગુગસિયાને તો ગોતા ઉકેલે મારી ખોડિયાર બાબા પણ કદી મતરી રાતે મારી ખોડિયાલ પાયે જઈને હોમલ તે રવો મારું દુનિયામાં કોઈ ન રહ્યું મારા નવ માસ હતા નહીં તો મારી મિયા ના ગયા પણ હવે નવ વરાથી આ દુઃખ મારથી સહન થતું નથી કદી માં મારી દયું સડાવી દો મારી ખોડિયાલ 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 આ દયું સડાવી દો મારી તેદી ખોડિયાલ તેદી બાનું લાગશે મારી નેજારી પણ તેદી આટલું બોલે ના બોલે તો મારી ખોડિયાલ આવી ઉભી કે મારી ગોબલ દે મારી ગોબલ દે બેટા શું હોશિયારા પાખો પણ જા ખોટી રાજમાં વધાઈ દઈ દે હે રાજની માલિક પર ખોટી વધાઈ દઈ દે કે રાના ઘરે દીકરાનો જન્મ થયો છે શબ્દની માલિક પર ધ્યાન દેજો મજા આવશે મારી ખોડિયાલ કે છે હોમા દે રાજની માલિક પર ખોટી વધાઈ દઈ દે અને તેથી રામજી બાબા રાજની માલિક પર વાલભાઈ વડારણ સિવાય તો હોમલ દેનું કોઈ નતું પણ તેથી હોમલ દે કેવા મલકમાં રાના ઘરનો મેં સુડલો પૈરો બની રાના ઘરનો ચૂડલો પૈરો તેની મારી ઘરની કરીને મારી ખોડિયાલ બે તને પૈકી હતી માં પણ તેદી ઈ વાલભાઈ વડારે એમ કહેવાય રાજની માલી પર ખોટી વધાઈ દઈ દીએ કે બાપુ હોબલ દેની આ દીકરાનો જન્મ થયો છે ઓલી છારાણી હોતી ને વિચારમાં પડી ગઈ કે આટલા કારણ કર્યા આટલા પૂતળા ડાયકા હોબલ દેની દીકરાનો જન્મ નો થાય કેમ થયો પણ તેદી ભલા મારા ઈચ્છા રાણીઓ ત્યાંથી દડદડતી દોઢ મેકીને હાલતી થઈ ગઈ કે ક્યાં જાય મલકાવા જાના ગંગા ફરિયાદ મારી પાસે ઊભી રહી ગઈ
પાંથરિયા બાપુજીની દેવી ઓ છેલ્લે 100 દીકરાની મૂડી હતી ભાઈ. હમણાં કીધું એની કોણે ઇતિહાસના પાણે ઘણું લખાયું છે. કોઈને ભાઈ રૂઠી જાય, કોઈને હગા રૂઠી જાય, પણ મારા બાપ પાંથરિયા બાપુજીને 100 દીકરા હતા ને ભાઈ. 100 દીકરાની વહુ અણખો ખતે. જો તમારે અમને રાખવી હોય ને તો તમારો ડોહો રહ્યો એને વનવાસ મૂકી આવો. ત્યારે 100 દીકરા થાય વિચાર કરે ભાઈ. બાપાને તો હવે 80 ને માથે 100 વર્ષની જડવડું વેડી છે, સાદી જિંદગી છે. બાપાને એક દિનો સમય એવો થયો ને 100 દીકરા કહેવા મને બાપુ હાલો ને આપણે શિકારે જ આવશે. પણ ત્યારે મારો બાપ બાપુજી કહે હું આઈ ગયા મને દેખાય નહીં મારા પહુડા એ મારા પહુડા. મારો બાપ બાપુજી કહે બેટા હું તો આઈ ગયા ડરશો મને તો કઈ આઈ દેખાય. ત્યારે 100 દીકરા વાત કરે બાપુ કદાચ તમે અમારા ભેગા હોય ને તમને મનની માલી બને કે અમારો બાપ ભેગો છે. સમય એવો બને મનની માલી માં લઈ જાય મારા બાપ આંધરિયા બાપુજીને જેને બાવરના સાયા લઈને બેહોડાવી દીધા ભાઈ. 100 દીકરા વાત કરે બાપુ આ ફંફુલની માલિકા તમને તરસ લાગે ને તો ફંફુલની માલિકા પાણી છે, પાણી પી લેજો. પણ સમય ગયો હાજ પડી પોતાના દીકરા પાછા આવ્યા નહીં, આવ્યા નહીં, આવ્યા નહીં. સમય ગયો હાજ પડી પોતાના દીકરા પાછા આવ્યા નહીં. મારા બાપ આંધરિયા બાપુજીને તરસ લાગી છે ભાઈ. અંબુલી લઈને હાથની માલિકા જ્યાં મોઢે માંડી ને ત્યાં તો બબુલ મલે પાતી તુડડી કરી મેરી આરામજી બાપા અંબુલીની માલિકા ધૂળ દીકરીને મારા બાપ આંધરિયા બાપુજીને આઈટની માલિકાની દડ 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 આહુડા વેહવા મીડા. ત્યારે મારી વિહા ભજાવાળી મારી વિહોત આવીને ઊભી રહી બેટા. મારા બાપુજી ઓશિયાર આહુડા શું માણસ. ત્યારે મારો બાપ આંધરિયો બાપુજી કીએ મળી મને મારા ભાઈઓ રૂઠી ગયા મને એનું દુઃખ નથી, મારા હગા મેલીને વહી ગયા મને એનું દુઃખ નથી, મારા દીકરા છોડી ગયા મને એનું દુઃખ નથી. બોલો વગડા લાવી મારી વિહા ભજાવાળી મારી માયા મારી વિહા ભજાવાળી આવીને બોલતા મારી બાપુજી બટા સગની માલિકા કદાચ જો સાચી જિંદગી કદાચ તારા 100 દીકરા ગયા છે બટા જો હાથનો દીકરો નો દેવ ને એ તને મને આંધરિયા બાપુજી દેવી મને વિયો સાધુ આરામ છે ઓ દેવી વિયો સાધુ આરામ છે ઓ.
જો વેણનો વટાવ જવા દઉં ને એ દીદી મને આજે કરી મને સકંદે ખોટ લાગે હો ખોટ લાગે હો જગતની માલિકા જો ઝાયલા બાવણા જો મેનો બટા અને મારી વસ્તીને એ હોશિયારું આહુણું મળવા દઉં ને તેથી મને હર્ષદને ખોટ મળી જવા બોલ તો પાવો રસાયો છે ને અને કદાચ જો વસ્તીને આવું હામું જોઈ બોલ તો પાવો રેઠો મેલું ને એ તે મને આજે કરી મને સકંદે ખોટ લાગે હો મને સકંદે ખોટ લાગે હો પણ ઓલા દુનિયાએ મારી દેખેલો નહીં પણ જરમાથી તું માનને જવાબ હાય જે કરાય નામે મારી છોડિયા બટા મને જેહલાની દેવીને કદાચ ટપોરો મારે અને જો ટપોરો હુનો પડવા દઉં જો જાયલું બાવણું રેઢું મેલું ને